અમરેલી જિલ્લાના રાજુલાની સંસ્કૃતિ વિદ્યાલય ખાતે તળાવ અને ચેક ડેમો ઊંડા કરવાનો ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકીનું નાની બાળાઓ દ્વારા સામૈયા કરી ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું। જોકે ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને આ કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જ્યાં શાળાના નાના બાળકો દ્વારા જળ અભિષેક કરવામાં આવ્યો હતો। વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ પણ રજૂ કરવામાં આવી હતી। ધારાસભ્ય હીરાભાઈ સોલંકીનું માર્કેટ યાર્ડની ટીમ અને વેપારીઓ દ્વારા ફૂલહારથી સન્માન કરાયું હતું। રાજુલા શહેરમાં 45 ગામોના નાના મોટા તળાવો અને ચેક ડેમો ઊંડા ઉતારવાનું કાર્ય ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું। ખોડાબાપા એજ્યુકેશન ટ્રસ્ટ અને શિવશક્તિ પબ્લિક ટ્રસ્ટ દ્વારા આજે 83 નાના મોટા ચેક ડેમો અને તળાવો રાજુલા તાલુકાની વાત કરું છું અને જાફરાબાદના 11 ચેક ડેમ અને તળાવોનો જ્યારે આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હોય ત્યારે અમારા કેન્દ્રીય મંત્રી શ્રી આદરણીય CR પાટીલ સાહેબ, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સાહેબ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષભાઈ સંઘવી સાહેબની આજે એક નેમ છે કે ગુજરાત રાજ્યમાં જે કાંઈ વરસાદ પડે છે એ વરસાદનું પાણી ગામનું પાણી ગામમાં, ઘરનું પાણી ઘરમાં અને સીમનું પાણી સીમમાં એ દિશાએ જ્યારે કામ કરી રહ્યા હોય ત્યારે આજે દરેક ગામના નાના મોટા તળાવો ઊંડા કરવા માટેનું JCB આજે જ્યારે જવાના છે ત્યારે હું આ ટ્રસ્ટને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવા કામો આપણા આ વિસ્તારમાં થતા રહે એ બાબતમાં આજના આ કાર્યક્રમમાં એમને વધાવું છું અને લાખ અભિનંદન આપું છું અને સરસ રીતે કામ થાય અને તળાવો ચેકડેમો ઊંડા થાય અને પાણીનો સંગ્રહ ખૂબ થાય, એ ખેડૂતો માટે અને પીવાના પાણી માટેનો ઉપયોગ થાય એ માટેનો આજના કાર્યક્રમમાં જ્યારે આવ્યો છું ત્યારે આ બે ટ્રસ્ટ અને અધિકારીગણને બી ખૂબ ખૂબ અભિનંદન આપું છું। બાબુભાઈ વાઢેર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।